ઓમ નમો ભગવતે વાસુદેવાય. આગળ ક્રમ મુક્તિ અને સત્ય મુક્તિ. કોઈ ગુરુજનોની, કોઈ સાધુની, કોઈ સંતની, કોઈ યોગી સિદ્ધ પુરુષની દ્રષ્ટિ પડી જાય, કૃપા થઈ જાય અને જે મુક્તિ મળે ને એ સત્ય મુક્તિ છે. અને આવી રીતે જીવમાંથી નર, નરમાંથી ઉચ્ચ કક્ષાએ અને એમાંથી ધીરે 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 ભગવાન તરફ જઈએ એને ક્રમ મુક્તિ કહેવાય. કામના અનુસાર વિભિન્ન દેવતાઓની ઉપાસના, ભગવત ભક્તિના પ્રાધાન્યનું નિરૂપણ કર્યું છે. ઓમ નમો વાસુદેવાય. પરીક્ષિત મહારાજે સુખદેવજીને આ સૃષ્ટિ વિષયક પ્રશ્નો પૂછ્યા છે. સમીચીનમ વચો બ્રહ્મન સર્વજ્ઞસ્ય તવાનઘ તમો વશીર્યતે મહ્યમ હરે કથયત કથા. ભગવાનના જન્મોની કથા મને સંભળાવો, ભગવાનના કુળની કથા મને સંભળાવો, ભગવાનના વંશની કથા મને સંભળાવો. તો સૌથી પ્રથમ પહેલો જે પ્રશ્ન પૂછાયો હતો એ માટે થઈ અને આ કથા કેટલીય જગ્યાએ ચાલે છે. નારદજી પણ કહી રહ્યા છે, મૈત્રેય મહર્ષિ પણ કહી રહ્યા છે, વિદુરજી સાંભળી રહ્યા છે અને મૈત્રેય મહર્ષિ કહી રહ્યા છે. ક્યાંક નારદજી કહી રહ્યા છે ને વ્યાસજી સાંભળી રહ્યા છે, ક્યાંક સુખદેવજી કહી રહ્યા છે ને પરીક્ષિત સાંભળી રહ્યા છે, ક્યાંક નારાયણ કહી રહ્યા છે, બ્રહ્માજી સાંભળી રહ્યા છે, બ્રહ્માજી કહી રહ્યા છે, નારદજી સાંભળી રહ્યા છે. એ જ કથા હું કહી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો. સાંભળજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ પછી જે ભગવાનનું વિરાટ સ્વરૂપ બતાવ્યું એની વિભૂતિઓનું દર્શન કરાવ્યું છે. ભગવાનના લીલા અવતારોની કથા કહી છે. કેટલા અવતાર થયા? 24 જે આપણે ગઈકાલે સાંભળ્યા છે. વરાહ નારાયણ, એ પછી આકૃતિ અને રુચિ ઋષિ થકી ભગવાન યજ્ઞ નારાયણ, મનુ મહારાજે કરદમની સાથે દેવહૂતિ માને પરણાવ્યા અને એ થકી ભગવાન કપિલ, એનાથી આખું સાંખ્ય શાસ્ત્ર, અત્રિ અને અનુસૂયા થકી ભગવાન દત્તાત્રેય, તપ તપ તપોવી વાસુદેવાય. એમ નરનારાયણ, સનકાદિકો, પૃથુ ભગવાન, વૃષભદેવજી, હયગ્રીવ જેણે વેદોની રક્ષા કરી હતી, પહેલા લઈને પણ જતા રહ્યા, પછી એનું રક્ષણ કર્યું હતું. બોલે હયગ્રીવ ભગવાન કી જય.
મત્સ્ય નારાયણ, કશ્યપ નૃસિંહ, ચક્રપાણી ભગવાન શ્રી હરિ, વામન અદિતિના સૌથી નાના પુત્ર વામનજી. એ પછી પરીક્ષિત મહારાજે સારભૂત જેટલા પણ સૃષ્ટિના જીવના કલ્યાણ માટેના પ્રશ્નો હતા એ બધાએ સુખદેવજી મહારાજને પૂછી લીધા છે. ભગવાને એક બાજુ બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો છે. તાળી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો શ્રીમદ ભાગવત માત્ર પુરાણ નથી. શ્રીમદ ભાગવત એ પુરાણ નથી, મહાપુરાણ છે. અને મહાપુરાણ હોય ને એના 10 લક્ષણો હોય. પુરાણ હોય એના 5 લક્ષણો હોય અને મહાપુરાણના 10 લક્ષણો હોય. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મૂતયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય આવા 10 લક્ષણોએ યુક્ત શ્રીમદ ભાગવત આવી અનેક કથોને જોતા જોતા દ્વિતીય સ્કંદ શ્રી ઠાકોરજીના ચરણ કમળની અંદર ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ પ્રથમ અધ્યાયની અંદર ભગવાને જ્યારે દેહને છોડ્યો ત્યારે ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન મોકલાવ્યું હતું અને એ જ્ઞાન વિદુરજીને કહ્યું હતું. વિદુરજીએ ઉદ્ધવજીને જઈને કહ્યું છે. અને ઉદ્ધવજીએ વિદુરજીને કથા કહેવાનો પ્રારંભ કર્યો છે. ભગવાનની બાળ લીલાઓ સંભળાવી છે. જો બાળ લીલા અત્યારે નહીં સંભળાવું, કાલથી બાળ લીલાઓ સંભળાવી છે. ઉદ્ધવજી અને વિદુરજી છૂટા પડ્યા છે અને ઉદ્ધવજીની પાસે જે ભગવદીય જ્ઞાન હતું જે વિદુરજીને મળ્યું છે એ ઉદ્ધવજીએ આગ્રહ કર્યો છે મૈત્રેય મહર્ષિને કહેવાનો. એટલે વિદુરજી ઉદ્ધવજીને છોડી અને મૈત્રેય મહર્ષિ પાસે ગયા છે. વેદા મંતર મનસી સિપ્તંતે તદામિયતા દુર્વાપમન્યે સત્રે
સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે એવા સમયે ગંગાજીના તટ ઉપર વિદુરજીએ પણ મૈત્રેય મહર્ષિને અનેક પ્રશ્નો કર્યા છે અને ત્યાં પણ સૌથી પ્રથમ સૃષ્ટિનું જે ચક્ર છે એ વિશે એક પ્રશ્ન પૂછાયો છે. સવિશ્વ જન્મ સ્થિતિ સંયમાર્થે કૃતાવતારઃ પ્રગૃહીત શક્તિ ચકાર કર્માણ્યતિ પૂરુષાણી યાનીશ્વરઃ કીર્તયતાનિ મહ્યમ. અને બધાય પ્રશ્નોનું જ્યારે સમન થાય ને ત્યારે એક પ્રશ્ન ઉઠે છે કે ભગવાન કેવી રીતે આવ્યા હતા, ભગવાન શા માટે આવ્યા હતા, ભગવાને આવીને શું કર્યું. વાસુદેવાય એમ વારાફરતી એક પછી એક વિદુરજી પ્રશ્ન પૂછતા ગયા છે અને મૈત્રેય મહર્ષિ ભગવત ચર્ચાથી એ પ્રશ્નોના જવાબ આપતા ગયા છે. બ્રહ્માજીની ઉત્પત્તિ બતાવી છે. મૈત્રેય મહર્ષિ કહે છે બ્રહ્માજી કેવી રીતે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થઈ બ્રહ્માજીએ નાભિકળમાંથી ભગવાનના ઉત્પન્ન થયા છે અને ભગવાનની સ્તુતિ કરી છે. બ્રહ્મોવાચ જ્ઞાતોસી મેદ્ય સુચિરાન્નનુ દેહ ભાજા નગ્નાયતે ભગવતો ગતિરીત્યવદ્યો न्यस्ति भगवन् पितन्न शुद्धं माया गुणव्यतिकाराद्य दुर्विभासी.